જય જગન્નાથ, જય કેલા સોમનાથ। મારું નામ યતીન્દ્ર દિલીપભાઈ શીલુ છે અને હું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જસદણ તાલુકા શાખાની અંદર જનરલ સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું। ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ઓડિશા સ્ટેટ બ્રાન્ચ દ્વારા આ વખતે ઇન્ટર સ્ટેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર ભારતના તમામ રાજ્યોના દરેક રાજ્યમાંથી 20-20 બાળકોની ટીમ લઈને ઓડિશા ખાતે ઇન્ટર સ્ટેટ નો કેમ્પ યોજાયો હતો, જેમની અંદર અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી, જેમ કે નિબંધ લેખન સ્પર્ધા, સ્પીચની સ્પર્ધા, ફર્સ્ટ એડ ડેમોન્સ્ટ્રેશન સ્પર્ધા, લોકનૃત્યની સ્પર્ધા, લોક નાટકની સ્પર્ધા। એવી રીતે બાળકોની અંદર અલગ અલગ રાજ્યોની વિવિધતામાં એકતા કઈ રીતે કરી શકાય, એકબીજા રાજ્યોની એ લોકોને જાણ થાય, એ લોકોને ત્યાંની માહિતી મળે, માટે આ હેતુથી ત્યાં આ આયોજન કરવામાં આવેલું હતું। અને જેમની અંદર ગુજરાત રાજ્ય ત્યાંથી 6 મેડલો અને 6 ટ્રોફીઓ જીતીને એમ પહેલો, બીજો, ત્રીજો ને ફર્સ્ટ નંબર પણ લાવ્યા છીએ, બીજો નંબર પણ લાવ્યા છીએ અને ત્રીજો નંબર પણ લાવ્યા છીએ। એમ ટોટલ 6 ટ્રોફીઓ ત્યાંથી અમે મેળવી છે અને ગુજરાતનું, જસદણ તાલુકાનું અને આસ્થા સ્કૂલનું નામ ગુજરાતના આ 17 બાળકોએ રોશન કર્યું છે। આજ રોજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જસદણ તાલુકા શાખા દ્વારા આસ્થા સ્કૂલના ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભુવનેશ્વર ખાતે જુનિયર રેડ ક્રોસ કેમ્પના આયોજનમાં અહીંયાથી ગુજરાતનું પ્રતિનિધિત્વ માટે સમગ્ર ગુજરાતમાંથી 20 વિદ્યાર્થીઓ જ્યારે લઈ જવાના હતા, એમાંથી 18 વિદ્યાર્થીઓ આસ્થા સ્કૂલના સિલેક્ટ થયા હતા કે જેઓ ઇન્ટર સ્ટેટ કોમ્પિટિશન માટે ભુવનેશ્વર ખાતે છેલ્લા 10 દિવસથી કેમ્પમાં ત્યાં હતા અને જુદી જુદી સ્પર્ધાઓમાં આસ્થા સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો, જેમાં એ વિદ્યાર્થીઓએ નિબંધ સ્પર્ધા, સ્પીચ અને ફર્સ્ટ એડની તાલીમ જેવી સ્પર્ધાઓમાં સમગ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી અને પ્રથમ નંબર ઇન્ટર સ્ટેટ કોમ્પિટિશનમાં આ વિદ્યાર્થીઓ લાવેલા છે। તો આ વિદ્યાર્થીઓ, આસ્થા સ્કૂલના વિદ્યાર્થીઓ, સમગ્ર ટીમ, આચાર્યશ્રી, શિક્ષકો અને એમને તૈયાર કરાવનાર તમામ જે મિત્રો છે, સંજયભાઈ છે, કેતનભાઈ, ભાવેશભાઈ, સુદાણી સાહેબ, પંકજભાઈ, સમગ્ર ટીમ, એમને હું અહીંયાથી અભિનંદન પાઠવું છું। સાથે સાથે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દર વર્ષે જસદણમાં માનવતાવાદી કાર્યો કરે છે, ખાસ કરીને બ્લડ ડોનેશન કેમ્પ, હાઇજેનિક કીટ વિતરણ જેવા કાર્યક્રમો વર્ષ દરમિયાન થતા હોય। એમના જ ભાગરૂપે આગામી 8 તારીખે રામેશ્વર મંદિર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જસદણ તાલુકા શાખા દ્વારા કરવામાં આવનાર છે। તો આ સમગ્ર આયોજન માટે હું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની જસદણ તાલુકા શાખા સ્ટેટ બ્રાન્ચનો પણ આભાર માનીશ કે જેમણે આસ્થા સ્કૂલના વિદ્યાર્થીઓને તક આપી અને આસ્થા સ્કૂલના વિદ્યાર્થીઓને ત્યાં પરફોર્મન્સ આપી અને લોકલ ટુ ગ્લોબલ એટલે કે નેશનલ લેવલ સુધી જ્યારે જસદણનું પ્રતિનિધિત્વ, જસદણના વિદ્યાર્થીઓ પહોંચતા હોય તો એ સમગ્ર આસ્થા પરિવારને હું આ એમના શ્રેય માટે એમને શ્રેય આપું છું। અસ્તુ।